અગાઉના વિડીયોમાં આપણે ગણતરી ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે વાત કરી હતી. આજના વિડીયોમાં આપણે ગણતરી ફોર્મને સંબંધિત કેટલાક લોકોના જે પ્રશ્નો છે એના જવાબો પતિ પત્નીની નાનકડી વાતચીત દ્વારા મેળવીશું. વિડીયો પૂરો જોજો. ગણતરી ફોર્મને સંબંધિત ઘણા બધા સવાલોના જવાબ તમને આ વિડીયોમાંથી મળી જશે અને મજા પણ આવશે. યુ રેડી? ધેન લેટ્સ ગો. હા ઈશા તો થાકી ગયો. હા જો તમને કહેવાનું હતું, મારા પપ્પા કહેતા હતા કે તારે રાજકોટ નહીં આવવું પડે SIR નું ફોર્મ ભરવા માટે, તો મારે રાજકોટ જવાનું તો કેન્સલ થયું. એ તો હું તને પહેલા જ કહેતો હતો કે તારું ફોર્મ રાજકોટ ન જાય, તારું ફોર્મ અહીંયા આવશે. કારણ કે મેં આપણા લગ્ન થયા ને એટલે તારું ચૂંટણી કાર્ડ રાજકોટથી અહીં વડોદરા ટ્રાન્સફર કરી લીધું હતું, એટલે તારું ફોર્મ અહીંયા આવશે. અને સમજી લે કે તારું ફોર્મ કદાચ રાજકોટ જાય ને મેં ટ્રાન્સફર ન કરે એવું હોય તોય કાંઈ વાંધો નહીં, તોય તારે રાજકોટ જવાની જરૂર નથી. મારા સસરા તારું ફોર્મ ભરી અને એમાં સહી કરીને આપી દે ને તોય હાલે, પણ માહિતી બધી સાચી ભરવાની હોય. બરાબર. તો આપણા ફોર્મ ક્યારે આવશે? આપણા ફોર્મ કાલે BLO આપણી શેરીમાં આવ્યા હતા, પણ આપણે બહાર ગયા હતા એટલે બાજુવાળાને ફોર્મ મળી ગયા. એણે મને કાલે સાંજે કીધું કે અમને BLO ફોર્મ આપી ગયા છે. એટલે આપણે ઘરે નહોતા એટલે આપણા ફોર્મ તો હજી BLO પાસે જશે. પણ વાંધો નહીં, કાંઈ BLO બીજી વાર આવશે. ટોટલ BLO 3 વાર આવે ઘર બંધ હોય ને તો. હું ઝેનઝી છું તો મારે પણ ફોર્મ ભરવું પડશે? હા, એટલે એમાં કાંઈ જેન્ઝી હોય કે મિલિયન્સ હોય કે બીજી બધી એવું કાંઈ નથી કે આ પેઢીને ફોર્મ ભરવાનું અને આ પેઢીને ફોર્મ નહીં ભરવાનું. BLO તમને જેટલા પણ ઘરે ફોર્મ આપી જાય એટલા જ તમારે ફોર્મ ભરવાના. પણ આ એવું થાય કે આપણા ઘરમાં કોઈ ઓફ થઈ ગયું હોય અથવા તો કોઈ બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગયું હોય તો એના ફોર્મ આપણે નહીં ભરવાના, અને BLOને આપણે કહી દેવાનું કે ભાઈ આ ઓફ થઈ ગયા છે કે આ શિફ્ટ થઈ ગયા છે. મારા પપ્પા 2002 ની મતદાર યાદીનું કંઈ કહેતા હતા, તો એ શું છે? હા, એટલે 2002 ની મતદાર યાદી જોવાની છે. હવે આપણે એ સમયે તો રાજકોટ રહેતા હતા અને આપણે બધા નાના હતા, એટલે મેં જે એની વેબસાઇટ છે ને એ ખોલી અને એમાં મેં 2002 ની રાજકોટ 1 વિધાનસભાની મતદાર યાદી ડાઉનલોડ કરી અને એમાં જે આપણો જે વિસ્તાર લાગે ને એ વિસ્તારની મેં PDF ખોલી. તો એ 2002 ની PDFમાં આ મારા મમ્મી પપ્પાના નામ, તારા મમ્મી પપ્પાના નામ, ઓલા વેણુગોપાલભાઈના નામ, સાવિત્રીબેન ઓલા હતા એમના નામ અને આપણા આડોશી પાડોશી બધાના નામ હતા. હવે આપણે તો લવ મેરેજ કર્યા હતા, આજુબાજુમાં રહેતા હતા, એટલે એ PDF મને મળી ગઈ. એટલે એ PDFમાં એ બધાને મોકલી દીધી. એટલે એ એક PDFથી એ બધાના કામ આવશે. અને એ જ PDF મેં મારી જે બેન અવંતિકા બેન છે એમને મોકલી દીધી, કારણ કે એના SI નું ફોર્મ ભરવાનું એટલે એમાં એ મારા પપ્પાનું નામ લખશે એટલે એમને કામ આવશે. એટલે આપણે આડોશ પાડોશનું જોઈને કરી દીધું. પણ આ બધા 2002 ની યાદી કેમ માંગે છે? હા, એટલે 2002માં આપણે ગુજરાતમાં અહીંયા SI ની કામગીરી થઈ હતી, જે અત્યારે 2025માં થાય છે. એટલે 2002માં આપણા સંબંધીનું નામ હોય કે નહીં એટલા માટે માગે છે. અને આ છે ને સીધી લીટીના વારસદાર કેમ હોય, આ એના જેવું છે. હવે દાખલા તરીકે મારા પપ્પાનું નામ રાજકોટમાં મેં કીધું એમ 2002 ની યાદીમાં હતું. હવે હું અહીં ફોર્મ ભરીશ તો હું મારા ફોર્મમાં છે ને પપ્પાનું નામ લખીશ, એટલે હું જો તો એમનો સીધી લીટીનો વારસ એમનો દીકરો થયો ને એટલા માટે. બરાબર. આ ફોર્મ ભર્યા પછી જો આપણા નામ નીકળી જશે તો આપણે બધા મત દેવા કેવી રીતે જશું? આવું તને કોને કીધું? આવું બધું કાંઈ નથી. મેં કાલે જ એક વિડીયો જોયો, એમાં એ કહેતા હતા કે આ બધી ખોટી વાત છે, આ બધી અફવા છે. એક મારી ફ્રેન્ડ છે, એના મમ્મી પપ્પા, બા દાદા અને એ બધાના નામ જ નથી 2002 ની યાદીમાં. અને એક ફ્રેન્ડ એવી છે કે એના પપ્પાનું નામ છે આ 2002 ની યાદીમાં, એના પપ્પા અત્યારે નથી, એક્સપાયર થઈ ગયા છે. તો એ લોકો ફોર્મ કેવી રીતે ભરશે? બરાબર. તો એ જે એક્સપાયર થઈ ગયા છે ને પિતા, પણ એમની દીકરી તો છે ને, બ્લડ રિલેશન તો લાગે ને. એટલે એ ફોર્મમાં જે છેલ્લા 2 કોલમ છે ને એમાં જમણી બાજુ એના પિતાનું નામ લખી શકે, એટલે બ્લડ રિલેશન આવી જાય, એટલે એ ફોર્મ ભરી શકે. અને બીજા જે એક ફ્રેન્ડ એવી છે કે જેના કોઈ બા દાદા કે માતા પિતા કોઈના પુરાવા નથી, તો એને એ 2 ખાના ખાલી રાખવાના, એ 2 કોલમ ખાલી રાખવાના. BLO જ્યારે ફોર્મ લેવા આવે ને ત્યારે એમને પૂછી લેવાનું કે ભાઈ મને આવો કોઈ રેકોર્ડ મળતો નથી તો મારે શું કરવું? તો પછી BLO એમને કહેશે કે ભાઈ તમારે આવું કરવાનું એમ. બરાબર. હવે આ બધી માહિતી મેં તને જે આપી ને, સવાલના જવાબ આપ્યા ને, એ તમે આવતીકાલે જે જમવા જવાના છો ને બધી બેનપણી બહાર, ન્યાય આ બધી માહિતી એ બધી ફ્રેન્ડને આપજે. કારણ કે આ SIRમાં જેટલી અવેરનેસ હશે ને એટલું લોકોને સરળતા રહેશે ફોર્મ ભરવામાં, અને આમાં બધાને સહયોગ આપવાનો છે. એટલે જેટલી અવેરનેસ ફેલાય ને એટલું સારું છે. વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો અથવા સંબંધીને આ વિડીયો શેર કરજો, જેથી આ માહિતી એમના સુધી પણ પહોંચી શકે. તમારો કોઈ પ્રશ્ન હોય
તો નીચે કમેન્ટમાં જણાવજો.